છે ને આજે અમારા વિશેષ અતિથિ બન્યા છે ગિરનારની તળેટીમાં ભવનાથના સાનિધ્યમાં ને ભગવાન સોમનાથની પ્રતિકૃતિના સાનિધ્યમાં જૂનાગઢના લોક લાડીલા ધારાસભ્ય સંજય કરોડિયા સાહેબ, નમસ્તે ભાઈ. વેલકમ. થેન્ક યુ, ધન્યવાદ. સૌથી પહેલા શરૂઆત આ ભવનાથના મેળો આજે જે લોકો જોઈ રહ્યા છે, જે લોકો નિહાળી રહ્યા છે, વ્યવસ્થાઓના ભાગરૂપે જે લોકો વખાણી રહ્યા છે, એ બધાની શરૂઆત આજથી 6 થી 7 મહિના પહેલાથી જે તૈયારીઓ થઈ રહી છે એમાં એક પાયાના કાર્યકરના રૂપમાં જે ભૂમિકા અદા કરી છે એ સંજયભાઈએ અદા કરી છે. સંજયભાઈ, આજે જે ભવનાથનું સ્વરૂપ જોઈ રહ્યા હતા ને આના પહેલા જ્યારે આપ મિટિંગો ઉપર મિટિંગો કરીને બધું તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે એવું વિચાર્યું હતું કે આટલું જબરજસ્ત સ્વરૂપ સામે આવશે? પહેલાં તો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે ભવ્ય અને દિવ્ય શિવ મહોત્સવ એટલે કે સોમનાથથી ભવનાથનું જે આયોજન કર્યું છે એટલે ખૂબ જ આપણે અને આપણી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એક શિવ ભક્તિ આપણે કરી છે. આપની જે વાત છે કે ભવનાથ મહાદેવનો શિવરાત્રિનો મેળો એ પરંપરાગત વર્ષો ત્યાં ચાલે છે, પણ ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત ગૃહમંત્રી હર્ષભાઈને આમંત્રણ આપ્યું કે સાહેબ મેળામાં આવો, અને મેળામાં આવ્યા. પહેલી વખત આવીને પછી નીકળતા હતા ત્યારે કંઈક એને અલગ વાઇબ આ ધરતીની, કારણ કે આ તો સિંહ અને નરસિંહની ના ભોળાનાથની ધરતી છે, એટલે એને કંઈક એવો જ વાઇબ્રેશન આવ્યા કે એને એવું થયું કે આ ધરતીની અંદર કંઈક છે. એટલે મને કીધું કે સંજય, આપણે આવતી વખતે મેળો કંઈક અલગ કરવો છે અને સારો કરવો છે, અને આ ગિરનારને કંઈક ડેવલપ કરવું છે. આ એમને એને પોતાને આજે અમે રહીએ છીએ તો અમને હોય, પણ એમને આ વાઇબ્રેશન એના વિચાર એને આવ્યા. એટલે મેં કીધું સાહેબ, ઘણા સમયથી આ કહી છે, પણ સરકારે આની પહેલાં એક વખત કર્યું હતું, પણ એક વખત કર્યા પછી નથી થયું, અને લોકોની અંદર એક એવું થાય છે મને કે નહીં, આપણે બનાવવું છે કે લોકોને. અને એમના પોતાની એક વૈજ્ઞાનિક એને નક્કી કર્યું હતું કે મારે આ માનસિકતાથી એક શિવ ભક્ત તરીકે અહીંયા મારે આ આખું ગિરનારને એક શિવમય બનાવવું છે, એ એમનો વિચાર હતો ને. એટલે એમના વિચારની સાથે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આની અંદર સૂર પુરાવી અને આ મેળાને ભવ્યતા આપવાનું કામ, દિવ્યતા આપવાનું કામ એ એમને કર્યું છે. ખરેખર તો આ મેળો છે એ સંતોનો મેળો છે, ભક્તિનો મેળો છે, ભોજનનો મેળો છે, એટલે આ સંતોથી ચાલતો મેળો છે. અને પહેલેથી ગૃહમંત્રી શ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ એવું કીધું હતું કે આ સાધુ સંતોનો મેળો છે, અને સાધુ સંતોની જે પરંપરા છે, એની નેમ છે કે જે મુખ્ય છે, એને આપણે અનુસરી અને ભવ્યતા આપવી છે. ભવ્યતા ને દિવ્યતા હોય ત્યારે બધું છોડવું પડતું હોય છે, પણ એ પરંપરાને જાળવીને આ મેળાની અંદર આવું ભવ્યતા છે. આજે જોઈ રહ્યા છીએ ત્યારે આનંદ એ થાય છે કે આપણે પરિકલ્પના કરી હોય ને એનાથી પણ સારો મેળો આજે થઈ રહ્યો છે ને આપ જોઈ રહ્યા છો. સંજયભાઈ, અમે જોયું કે જે પ્રકારની વ્યવસ્થાઓ કરી એ પહેલાથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે, એના કારણે વાહન વ્યવહાર બંધ કરી અને એક વીવીઆઈપી કલ્ચર બંધ કર્યું અને લોકોએ ખૂબ સહકાર આપ્યો આને અંદર. પહેલાં આયોજન થતા હતા ત્યારે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈનું અને મંત્રીશ્રીઓ, પ્રભારી મંત્રીશ્રી જે રીતે મિટિંગો કરતા હતા, પ્રદ્યુમનભાઈઓ, ડૉક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિકભાઈ વેકરિયા અને તંત્ર પાર્ટીના લોકોને જ્યારે સમયાંતરે મિટિંગો થતી ત્યારે બધા લોકોને એવું હતું કે પ્રસ્તાવ મેં મૂક્યો હતો કે વાહન બંધ કરી, એટલે એક વીઆઈપી કલ્ચરને બંધ કરી. તો લોકોને એવું હતું કે લોકો નહીં આવે, જાજા લોકોને એવા મત પડતા હતા કે લોકો નહીં આવે. મેં કીધું હતું કે લોકો આવશે, કારણ કે આપ જોવો છો ને મેળાની અંદર જે રીતે લોકો પહેલાં પણ આવતા હતા ને એમાંથી 8 થી 10% લોકો વાહનમાં આવતા હતા. 4 થી 4.5 હજાર પાસો નીકળતા, અને એ ગાડીઓ ફેરા કરતી બધાની. પછી એ મારી ગાડી હોય, કોઈ પદાધિકારીની હોય, અધિકારીની હોય કે કોઈ પણ લોકોની હોય. અને જે બિચારા લોકો ગામડામાંથી આવતા હતા, ખરેખર ભક્તિમય વાતાવરણ, એને શિવના જ દર્શન હતા, એને શિવ જ દેખાતા હતા. એ ચાલીને આવે, આપણે પાછળથી એમને હોર્ન મારી, એ સાઈડમાં બિચારા ઘસડાઈને ચાલે, અને જે રીતે એની પરેશાની થતી હતી ને
એ ખરેખર આપણે પોતાને દુઃખ થતું હતું અમે આવતા ત્યારે પણ. એટલે એક મનોમન નક્કી કર્યું કે આ વખતે આ નથી કરવું, અને એનાથી લોકોની અંદર એક સારો મેસેજ ગયો છે કે આ મેળો છે એ ભક્તિનો મેળો છે અને ભોજનનો મેળો છે ને આ સાધુ સંતોનો મેળો છે. એક સારો મેસેજ ગયો. અને એની સાથે આદરણીય ડેપ્યુટી સીએમ હર્ષભાઈ આવ્યા. આપ જોયું બંને પ્રભારી મંત્રીશ્રીને ખુલ્લા પગે ગિરનાર દરવાજેથી ખુલ્લા પગે આજે ભવનાથ સુધી આવ્યા. આનાથી મોટી શિવ ભક્તિ કઈ હોઈ શકે? અને લોકોની અંદર એક સારો મેસેજ જાય કે ભાઈ રાજ્યના ઉપમુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી જો ખુલ્લા પગે ચાલીને ભવનાથ જતા હોય તો આમાંથી આપણે શું ન જઈ શકી? આ એક માહોલ ઊભો થયો છે ને, એના આખા કલ્ચરથી એક લોકોની અંદર માનસિકતા બદલાવી છે. આપ જોઈ રહ્યા પહેલે દિવસે બધા લોકોને એવું તો આગલે દિવસે કાલ માણસો નહીં થાય, પહેલો દિવસે બંધ કર્યું. મેં કીધું જવા દો, શાંત થવા દો. જેવા સુરત દાદા ઢળશે અને જેવો ચાંદની ખીલશે ને, એટલે આમ ભવનાથની ચાંદની ખીલવાની છે. શિવ ઉપર ભરોસો હતો, કારણ કે ભરોસો જ શિવ ઉપર રાખો તો થાય. અને લોકો એ પહેલા દિવસે 4.5 લાખ લોકો આવ્યા. કાલ પણ તાપ જોયા છો એટલું છે ને આજ પણ એટલું છે. હજી આવતીકાલે તો મને એવું લાગે છે કે આટલા વર્ષોનો રેકોર્ડ, આવતીકાલે શનિવારની રાત છે એટલે એટલા લોકો આવશે કે રેકોર્ડ બધા 5 દિવસનો જે થતું હતું એ કાલે આવતીકાલે એટલા લોકો ભક્તો અહીંયા આવવાના છે. એ પરિસ્થિતિ સર્જાવાની છે. અને આ વીઆઈપી કલ્ચર બિલકુલ હજી પણ છે. આવતા વખતે હજી આનાથી પણ સારી રીતે વ્યવસ્થા કઈ રીતે થઈ શકે, આમાંથી આપને એવું લાગે કે હજી સુધારો કરવાથી વધારે સારું થાય. તો આજે પણ અમે ચાલીને આવતા હતા ત્યારે હર્ષભાઈ એવું જ કીધું પણ કે હજી સંજય આવતી વખતે આનાથી પણ 2 ગણો 4 ગણો સારો આપણે આ મહોત્સવ કરવો છે. લોકોને એમ થાય, ભક્તોને એમ થાય, સાધુ સંતોને એમ થાય કે નહીં સનાતની છે ને એનું ગૌરવ છે, એવી શિવ ભક્તિ અહીંયા કરવાની છે. પણ વ્યવસ્થાઓ બી એ પ્રકારની કરાઈ છે જે રીતે આપણે જોઈએ. એક તો આ વખતના મેળામાં મેં જોયું છે કે બહુ જ સ્વચ્છતા છે, ક્લીનલીનેસ બહુ જરૂરી છે, એ બહુ જબરજસ્ત કામ છે. બીજું કે દરેક જગ્યા ઉપર પોલીસ મહેકમ જે છે એ બહુ શાંતિથી સ્વયંસેવકો સાથે મળીને ખૂબ સારા અરેન્જમેન્ટ કર્યા છે, જેથી લોકોને વચ્ચે ક્યારેય આવા મોટા આયોજનમાં ઘર્ષણ થવું સ્વાભાવિક છે પણ ક્યાંય ઘર્ષણની વાત સામે નહીં આવતી. આ બી એક બહુ મોટી વાત છે. તમે કીધું ને ખૂબ સાચી વાત છે અને સરસ વાત છે. આપ જોઈ રહ્યા ને, અમે તો આટલા વર્ષો ત્યાં જોઈ છીએ. ભડાવા આવે કે ગિરનાર દરવાજો આવે ને એટલે ત્યાં એટલો ટ્રાફિક જામ હોય તમે કલાક સુધી ન ચાલી શકો. આ વખતે લોકોને એવું થઈ ગયું છે કે અહીંયા નથી થવાનું, અને એને હિસાબે વાહનો ન આવે એટલે પોલીસને વ્યવસ્થાની અંદર બહુ સરળતા થાય છે. કારણ વાહનો આવતા હોય તો એની સાથે ઘર્ષણ થાય એટલે એ પોલીસના જવાનો. અને હું તો વર્ષો ત્યાં કહું છું, ખરેખર આ શિવરાત્રિનો મેળો પૂરો થાય છે ને તો સાધુ સંતો, ઉતારા મંડળ જે સંસ્થાઓ આવે છે, સફાઈ કર્મચારીઓ કે જે 24 કલાક આ વખતે એક સિસ્ટમ ગોઠવી છે, 8-8 કલાકની કન્ટિન્યુ પાડી રહી. અને એની સાથે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે ગંદકી ન કરવી, કચરો ન ફેંકવો, એ પણ છે. અને સફાઈ કર્મચારીઓ કોર્પોરેશનની ટીમ જે રીતે કામ કરી ગઈ છે એટલે તો હું તો સફાઈ કર્મચારીઓને વંદન કરું છું, પ્રણામ કરું છું કે એમનું આ એક મેળાને સારી જગ્યાએ લઈ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જે સ્વચ્છતાનો પ્રકલ્પ છે એ સ્વચ્છતા અહીં દેખાડી છે. ઘરે તો કરતા હોય છે, સોસાયટીમાં કરતા હોય છે, એ તો વ્યવસ્થા હોય છે, પણ 5-10 લાખ લોકો ભેગા થતા હોય અને જ્યાં સ્વચ્છતા જાળવવી એ બહુ મોટું કઠિન કામ હોય છે. પણ એ સફાઈ કર્મચારીઓ જે રીતે કામ કર્યા છે એ ખરેખર વંદનીય છે. અને એ જ રીતે પોલીસના જવાનો ટાટ તડકો કોઈ પણ જોયા વગર એટલી ધૂળ ઉડતી હોય તો પણ એની જવાબદારીની અંદર વિવેકથી, નહીતર બોલવું ઘણી વખત તમારે ડ્યુટીમાં હોય છે, જીભ લપસતી જતી હોય છે, તમને વાતાવરણની અસર થઈને તમારો મગજ જતો હોય છે, પણ એકદમ માથા ઉપર બરફ રાખી, જીભ ઉપર શુગર હોય એ રીતે દરેક લોકો સાથે વર્તન કરે છે. અને બસ જ્યારે સ્ટોપ અટકી જાય છે ત્યાં પણ આપણે ઓટો રિક્ષા રાખી છે. વિકલાંગ હોય, કોઈ એજેડ લોકો હોય તો એમને એની અંદરથી રિક્ષાની અંદર બેસાડીને ઉતારવાની વ્યવસ્થા આપણે કરી છે. એટલે કોઈ માણસ શિવ માટે આવ્યા છે ત્યારે પોતાના શરીરની ખામીની હિસાબે શિવના દર્શન ન થાય, શિવની ભક્તિ ન થાય, એના માટે પણ ઝીણી ઝીણી આપ જોઈ રહ્યા છો. પેલા દામોદર કુંડ સુધી કંઈ નહોતું, બરાબર. આજે છેક તમે ત્યાંથી આપણે ભરડા હોય કે ગિરનાર દરવાજો, ત્યાંથી થોડા થોડા અંતરે પાણીના પરબ. અમને પહેલે દિવસે પાણીના પરબ રાખ્યા હતા, પછી લોકોને જોયું તો ઘણી વખત મોટા લોકો તો થાકી જાય છે, તો કલેક્ટર, કમિશનર, મેળા અધિકારી, એસપી અમે બધા નક્કી કર્યું
કે રાતે ને રાતે બીજો બાજુમાં ટેન્ટ રાખીને 10-15 ચેર રાખી દઈ કે પાણી પીને 5-10 મિનિટ બેસી શકે, એટલે 300-400 મીટર આવે તો એ થઈ જાય. એટલે આનાથી એક લોકોની અંદર નવો મેસેજ, અને તમે જોઈ રહ્યા છો કે જ્યાં પણ જઈએ છીએ ત્યાં એક પોઝિટિવ વાઇબ્સ આવી રહ્યા છે, પોઝિટિવ જવાબો આવી રહ્યા છે લોકોની અંદર. આ સૌથી મોટું આની અંદર આ કારણ છે. બીજું એક ખાસ વાત, આપણે રોજગારીની વાત કરીએ છીએ. અમે આજના દિવસ અમે રોજગારી ઉપર પૂરો પાડ્યો છે કે વિકાસ ભી, વિરાસત ભી ને રોજગારી ભી. અમે છેક 5 કિલોમીટરના પટ્ટામાંથી જોઈ રહ્યા છે, બે બાજુ, આ બાજુ ને આ બાજુ, નાના નાના વેપારીઓ. મેળાનો મતલબ આપણા સનાતન સંસ્કૃતિનું છે, ભાવના છે, આધ્યાત્મિકતા છે, બધું બરાબર છે, પણ એક ને એક તરીકાથી આખા વર્ષના લોકોને જીવનયાપનનો સ્તોત્ર બી છે, રોજગારી બી પૂરી પાડે છે. આ બધું કલ્ચર બંધ કરવાથી હવે શું થયું છે, લોકો ત્યાંથી ચાલીને આવી રહ્યા છે એટલે શોપિંગ કરતા કરતા આવે છે. આનાથી બી ખૂબ વધારે ફરક પડ્યો છે, રોજગારીને તકો ઊભી થઈ છે. તમે જોઈએ છે ને, આપણે બધાને એવું હોય છે કે ઇન્ડસ્ટ્રી જ થાય, બરોબર છે, તો આ સ્પિરિચ્યુઅલ ઇન્ડસ્ટ્રી પણ છે. બરાબર, સાચી વાત છે. આ મોટો વિષય છે. ખાલી મેળાઓ કરવા, તાઇફા કરવા અને દેખાવ કરવો એ આ સરકારનું, ભારતીય જનતા પાર્ટીનું સરકાર નથી, નું કામ નથી. એની પાછળ કોઈ પણ જગ્યાએ આજે ભવનાથ મેળો હોય છે, એને બદલે તમે કુંભ જોવો કે કોઈ પણ મેળાઓ થતા હોય છે, એની પાછળ ખૂબ મોટું લોજિક સરકારનું હોય છે. અને તમે પહેલા આજે આપણે વાત કરી કે દામોદર કુંડ પછી લોકો બેસતા, બરાબર, ફેરિયાઓને એટલા માટે કે વાહન આવતા અને લોકો જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સુધી આવી જતા, એટલે વાહનમાં ત્યાં ઉતરી જતા. બસ આવતી, રિક્ષા, એટલે એના વચ્ચેના ગાળામાં કોઈ પણ જગ્યાએ એવડી મોટી સ્પેસ, એ 2.5 કિલોમીટરની સ્પેસ છે, 3 કિલોમીટરની, એની અંદર કોઈ પણ ન બેસતું. હવે આજે એ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે લોકો ચાલીને ભડાવાવથી આવે છે ને ગિરનાર ગેટથી આવે છે, તો ત્યાંથી કન્ટિન્યુ લોકો બેસી ગયા. તમે જે કીધું, બિલકુલ. અમે બીજે દિવસે કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અમે બધા નીકળ્યા ને અમે આખું જે તમે કીધું ને, આજે તમે જે વેલ્યુ કાઢ્યું છે એ વેલ્યુ કાઢ્યું છે, અમે એ પણ જોયું કે આની અંદર આ બહુ મોટો એક જમ્પ રોજગારીનો આવ્યો છે. એટલે કોકનું પેટ ઠરે ને તો એનાથી મોટી દુઆ કોઈની નથી હોતી. એક નાનો માણસ છે, જી આવી નાની નાની પાથરણા પાથરી અને પોતાની રોજી કમાતો, એનું ઘર ચાલતું હોય, એ સવારે આવે અને સાંજે જાય ત્યારે એની ઘરની અંદર ચૂલો જલતો હોય છે. એવી પરિસ્થિતિના બધા લોકો છે. એને એક તમે કીધું એમ કે એક વર્ષનું આજે એને રોજગારી મળશે. એટલે એ હજારો લોકોની દુઆ એ બહુ કામ કરે છે. અને એની દુઆથી આવનાર લોકો જે પણ ભક્તો છે ને, એની અંદર પણ એક નવી ઉર્જા થાય છે. એટલે આ રોજગારીની તક મોટી ઊભી થાય છે. આનાથી એક નવો વિચાર પણ થાય છે કે રોજગારી ખાલી ઇન્ડસ્ટ્રી જ કરવી, ખાલી ટુરિઝમ કરવી નહીં, પણ એક વિચારને પણ તમે રોજગારીના સ્વરૂપમાં બદલી શકો છો. એ કામ આ ભવનાથના મેળાથી થયું છે. એનું આપણે આજે ગૌરવ લઈ શકીએ ને આનંદ થાય. રાતે ગમે એવું ચાલીને આવતા હોય ને, 2 વખત ચાલીને આવીને જાય છે ને, તો એનો થાક નથી લાગતો, એટલા માટે કે કોકનું પેટ થઈ રહ્યું છે ને, એની એક આનંદ હોય છે ને ઊંઘ આવી જાય. આ મજા છે એની તાકાત છે આ ભૂમિની. એ બીજી ખાસ વાત કે આપે પહેલા પ્લાનિંગ કરી કે મેળા પહેલાની પ્રી પ્લાનિંગ, પછી અત્યારે હાલ મેળાને ડ્યુરિંગ મેળા પ્લાનિંગ ચાલી રહી છે. હવે મેળો જેવો ખતમ થશે 15 તારીખ બાદ, એના બાદ ફરી એક મોટી જવાબદારી આપને પાસે, એના માટે શું તૈયારીઓ કરી રાખી છે? તંત્ર દ્વારા મેળા સ્ટાર્ટથી લઈને પૂરું થાય છે પછીની પણ છે 24-48 કલાકની અંદર તમામ ભવનાથને એકદમ સ્વચ્છ સુંદર કરી દેવું છે. અને પછી જે રીતે લોકો છે એ મેળો એટલો ઉત્સાહથી પૂરો કરશે ને, પછી પણ લોકોની અંદર એક નવો ઉત્સાહ આ ભવનાથ તરફ જાગશે. આ 5 દિવસનો મહોત્સવ કરવાનું કોઈ મતલબ કે એનું મહત્વ નથી. સરકારનું, ભારતીય જનતા પાર્ટીનું સરકાર, આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય હર્ષભાઈનું અને નરેન્દ્રભાઈનો દરેક જગ્યાનો એ વિચાર છે કે એક ક્ષેત્રને હાઇલાઇટ કરી 365 દિવસ સમગ્ર વિશ્વમાંથી લોકો ત્યાં આવે, એ પુણ્યનું ભાથું બાંધે. ને પુણ્યનું ભાથું બાંધવા આવે ને ત્યારે આવનાર વ્યક્તિ એક શહેરની અંદર 500,000 રૂપિયા વાપરીને જ જવાનો છે. તો એક નવું રોજગારીનું પણ એક વિઝન ઊભું થાય, રોજગારી નવી ઊભી થાય, નવી તકો મળે. આ બેથી ચાલે છે. એટલે આ 365 દિવસ આવી જ રીતે
મેળાના કન્સેપ્ટની અંદરથી જ ભવનાથનું ડેવલપમેન્ટ થાય એવું સરકારના તમામ પ્રયત્નો છે ને આવતા 2 વર્ષની અંદર એક ભવનાથ દેશના અલગ અલગ સ્થાનોમાંથી એક એવું સ્થાન હશે. અને આપ જોઈ રહ્યા છો કે રિયલ ફૂલથી 4 ધામની ડેકોરેશન થતું કા કોઈ જ્યોતિર્લિંગો હોય એનું થાય, પણ ભવનાથ મહાદેવનું પહેલી વખત રિયલ ફૂલથી આખા મંદિરનું ડેકોરેશન થયું છે. એટલે એક અદ્ભુતતા, ભગવાનને પણ કંઈક ઉત્સાહ થતો હશે કે ભાઈ મારા દીકરાઓ, મારા સંતાનો આવી રીતે એક ભવ્યતા ઉજવી રહ્યા છે. તો એ મોટું એક એચિવમેન્ટ છે કે લોકોની અંદરથી એક નવી ઉત્સાહ દેખાય છે. આગામી સમયમાં જે લોકો અહીંયા આવવાના છે, હજુ 2 દિવસ બાકી છે, 14 અને 15, આમાં જે લોકો આવશે, ભાવિકો આવશે, એમને પાસે આપની શું અપેક્ષા છે? કઈ રીતે આવે, કયા ભાવથી આવે અને શું કઈ રીતે કોઓપરેશન કરે વ્યવસ્થાઓમાં? આપણે બધા જોઈ રહ્યા છીએ ને, હું તો લગભગ ચાલીને જ આવું છું. મેળાના આગલા દિવસથી ચાલવાનું ચાલુ કરી દીધું હતું. પહેલા જ મેં પોસ્ટ મૂકી હતી કે હું મારી ગાડીનો પાસ નહીં કઢાવું, સરકારની જે વ્યવસ્થા હશે એમાં હું ચાલીશ. એટલે હું ચાલીને જ આગલા દિવસથી સ્ટાર્ટ કર્યું હતું. તમે ચાલીને આવી છે ને આ મેળાની અંદર, તમે પણ જોયું હશે લગભગ 50% ઉપરથી યંગ જનરેશન આવી ગયું છે આખા મેળાની અંદર. સૌથી મોટો પ્લસ છે. સાચી વાત છે કે વડીલો હોય છે એ ધર્મની અંદર જોડાયેલા હોય છે, પણ યુવાનો મેળાની અંદર ઉત્સાહભેર આવે છે. અને જે રીતે આવે છે, જે ઉત્સાહથી, ગમે ત્યાં જોશો શિવની સાથે સેલ્ફી લે છે, શિવની સાથે પરિવારના ફોટા પાડે છે આખા મેળાની અંદર. અમે જોતા આવી છીએ. એટલે નવું આ મેળો છે ને એ નવા યુવાનોની અંદર, દેશના યુવાનો છે, નરેન્દ્રભાઈ કહે છે ને કે મારા દેશનું ભાવિ આ યુવાનો છે, એ યુવાનોની અંદર ભારત દેશની સનાતન સંસ્કૃતિનું એક બીજ આ નિર્માણ થઈ રહ્યું છે આવા મહોત્સવથી. એ બીજ નિર્માણ છે ને એ યુવાનોને એક નવી હાઇટ, નવી તાકાત આપશે. અને એ યુવાનો, જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નરેન્દ્રભાઈ પહેલી વખત સફાઈની વાત કરી, પ્રધાનમંત્રી બન્યા, તે પછી જેટલા નાના નાના બાળકો છે જેને સાંભળ્યું છે, અને અત્યારે યુવાનો છે, આપણે ગાડીમાં જતા હોય ને તો ઘણી વખત હું પણ ટ્રાય કરતો, દીકરી બેઠી હોય, દીકરો બેઠો હોય ને એટલે બારી ખોલીને આપણે કંઈક હોય ને કાચરો નાખવાનો આમ ટ્રાય કરીને એટલે પરબારો હાથ પકડી લે, બહાર કચરો ફેંકતા નહીં, લાવો મારા વોલેટમાં નાખી દો, મારી પાકીટમાં નાખી દો, કાં બેગમાં નાખી દો. આ યુવાનોને નરેન્દ્રભાઈનો વિચાર હતો ને દેશ બદલવાનો, એ યુવાનોને બદલાયું છે. અને આવનારી એક પેઢી પછી આ દેશની અંદર કચરો કોઈ નહીં કરે. આ દેશ એટલો સુંદર હશે. આપણે વિદેશમાં જઈ છીએ એમ લાગે કેટલું સુંદર છે, તો એક વખત એવું પણ થશે કે આ મારી ભારત માતા કેટલી સુંદર છે, મારી ભારત માતાનો કેટલો વૈભવ છે, એ આપણે દેખાશે. એ આ બાળકોની અંદર નવું આવે છે. અને તમે કીધું કે નહીંતર તંત્ર ગમે એટલું કરે, બિલકુલ સાચી, લોકોનો પોઝિટિવ 2 હાથે તાલી વાગે એટલે લોકો પણ કચરો નથી કરતા. થતો હોય છે પણ એને સફાઈ થતી હોય છે, પણ એની સાથે લોકોનું પણ એક મોટું યોગદાન છે, ભક્તોનું, કે અહીંયા આવે છે તો કચરો ન ફેંકે. અને આ જંગલનો આસપાસનો વિસ્તાર છે, નેશનલ સેન્ચ્યુરી પાર્ક છે, અહીંયા સિંહ પણ છે, પશુ પક્ષીઓ છે, કેટલા પ્રાણીઓ છે. તો આપણે જંગલને નુકસાન પણ ન કરી અને આ ભૂમિની અંદર કચરો પણ ન ફેંકી અને પુણ્યનું ભાથું લઈએ. કારણ કે કહેવત છે કે આ શિવરાત્રિના મેળામાં સાધુના રૂપમાં ભગવાન શિવ આવે છે અને મુગીકુંડની અંદર સ્નાન કરી અને એ પવિત્રતા શિવ પણ કરે છે. તો એમાં આપણે અહીંયા આવી છીએ ત્યારે જેટલા પણ સંતો છે, હું તો એવું કહું, સંતોની સાથે જેટલા પણ ભક્તો છે ને એને શિવની નજરથી જોશી ને કે આ શિવ છે તો કંઈ નહીં આવે. કારણ કે શિવ એ સાદગીનું સ્વરૂપ છે. શિવ પાસે જે સાદગી હતી, એની પાસે કોઈ દી આસન નહોતું, એની પાસે કોઈ ખુરશી નથી, ગમે ત્યાં બેસી જતા, એનું ઉતારો સ્મશાનની અંદર હતો. એટલે શિવને જોઈ અને શિવના વિચારને લઈને આવશે ને તો શિવ આપણી અંદર પ્રગટ થશે, એ 100%ની વાત છે. એટલે જે પણ આવે છે ભક્તો 2 દિવસની અંદર, આપણે બધા વ્યવસ્થાની અંદર જોડાઈએ. જ્યાં પણ ખામી લાગતી હોય તો કીએ, આપણે સારી વ્યવસ્થા એને વધારે સુંદર કરી શકીએ. અને બધા સાથે મળી અને 2 દિવસ એક પુણ્યનું ભાથું બાંધી અને એક ગુજરાતની અંદર અને યુવાનોની અંદર નવી એક ચેતના, નવી શિવ ભક્તિ, નવી સનાતન ધર્મની એક જ્યોત એની અંદર જગે અને ભગવાન ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે અને બધાના દુઃખ હરે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ. થેન્ક યુ. તો સંજયભાઈ લગાતાર કામ કરી રહ્યા છે. જેમ આપને કીધું એમ કે આ મેળો અત્યારે આજે જે સ્વરૂપમાં છે એ સ્વરૂપની પરિકલ્પના કરનારા
જે પહેલા વ્યક્તિ આ જગ્યામાંથી ઊભા થયા એ સંજયભાઈ, અને પછી ધીમે ધીમે આગળ વધતા ગયા અને કારવા જોડતા ગયા. અને એના સાથે સૌથી મોટી વાત એ છે કે સંજયભાઈને જેટલી બી વાતો હતી એ બધીને ગુજરાત સરકારે, મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી અને બાકી આખું વહીવટી તંત્રએ ખૂબ સારી રીતે માન્યું. સાધુ સંતોના આશીર્વાદ મળ્યા. સાધુ સંતોએ બધા સાથે મળીને, એટલે કે વહીવટી તંત્ર, સરકાર, સાધુ સંતો અને જનભાગીદારીથી આ મેળાનું આજે સ્વરૂપ વિહંગમ, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ બન્યું છે. આ એક પરિકલ્પના જ એક મોટું દ્રશ્ય લઈને અહીંયા આવ્યું છે. આપ સૌને મહાશિવરાત્રિને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને જે રીતે આપણા લોકલાડી ધારાસભ્યએ કીધું છે કે જ્યારે તમે અહીંયા આવો તો શિવના ભાવથી આવજો. આ ભૂમિ પુણ્યાત્માની ભૂમિ છે. અહીંયા કોઈ પણ પ્રકારનો કચરો ના કરતા, અહીંયા કોઈ પણ પ્રકારની ગંદકી ના ફેલાવતા. આ બધાને હાથ જોડીને વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.